પોતાના પક્ષમાંથી ચૂંટાઈ અને બીજા પક્ષમાં જાય છે, પૈસા માટે જાય છે. લોભ, લાલચ, આ તે સામેના પક્ષ કારણ કે ભાજપ બધી લાલચો આપે છે, એન કેન રીતે આ નેતાઓને ખરીદી લે છે અને પૈસાઓ માટે આ લોકો જાય છે. ઉથલ પાથલ કેમ થઈ જાય છે આ એક સીટ ઉપર? પૈસા માટે જ ઉથલ પાથલ થાય છે, બીજું અહીંયા કાંઈ છે નહીં. અહીંયા ભાજપ કોઈ દી આવવાની નથી, ક્યારેય જીતી નથી ને ક્યારે જીતશે પણ નહીં. એટલે જો કોઈ અન્ય પાર્ટીના નેતા અહીંયાથી ચૂંટાય તો એ નેતાને એન કેન રીતે ભાજપ ખરીદી લે છે. એટલે એવું ખબર જ છે કે ભાજપ નથી આવવાની, તો પણ એ લોકો પૈસા માટે જતા હોય તો પછી જે વોટિંગ કરે છે લોકો, તો એ મત અધિકાર જે કહેવાય તે મત અધિકારી સાથે તો મજાક થતી નથી. 100% મત સાથે આપણા મતદારો સાથે 100% છેતરપિંડી થાય છે. આ લોકો પોતાના સ્વાર્થ માટે જ ચૂંટણી લડી અને અન્ય પક્ષમાં જતા રહે છે. 1995 થી લઈ અને 2022 ની જે ચૂંટણીઓ થઈ તેમાં પક્ષ પલટાની મોસમ જે છે તે ચાલુ જ રહી હતી, બરાબર. કેશુભાઈની સરકારથી લઈ અને પછી છેલ્લે ભૂપતભાઈની સરકાર આવી, તો એ ભૂપતભાઈની જે ચૂંટીને આવ્યા, જે એના પ્રતિનિધિઓ છે એમને ચૂંટાવ્યા, એ ચૂંટાયા પછી પક્ષ પલટું કરી નાખ્યું, તો હવે એમાં એવું લાગે છે કે વિસાવદર છે હવે માવતર વગરનું વિસાવદર થઈ ગયું. માવતર વગરનું થઈ ગયું એ વાત સાચી છે, પણ ભૂપતભાઈ કે અન્ય કોઈ આની પહેલા જેને કોઈ પક્ષ પલટો ન કર્યો એવું પણ કહેવામાં આવતું હોય, હાવ જ ખડ ન ખાય, એને બદલે ખડ ખાઈ ગયા ને આખા બાવળિયા ખાઈ ગયા, જમીનો ખાઈ ગયા, બધું ખાઈ ગયા. પણ વિસાવદરની જનતા ક્યારેય ભાજપને સ્વીકારશે નહીં, આ અમને ખાતરી છે.